હવે મારી ઉંમર થઈ ગઈ અને મારથી કઈ કામ થતું નથી. હવે આ મારો છોકરો હરખો અને એનો છોકરો બકુલિયો રોજ વાડી જાય પણ ન્યા જઈને હવે હું લીલું કરતા છે ઈ ખબર નથી. તો હવે એક કામ કરવા દે, વાડી જાવ અને જો કે ખબર પડે હું કામ કરે છે. હાલ વાડી જાવા દે. લે 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 બંધો આવ્યો માર 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 લે 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 દિન વિયો સાહે પપ્પા તમે પપ્પા છે ને આજ મારું માથું ભારે ભારે થઈ ગયું હતું ને કે આગળી મેં બકુલાને નીંદવા આગળી જ મોકલ્યો. બકુલિયા નીંદવા મેકલ્યો પપ્પા આગળી હું હજી 2 મિનિટ પહેલા જ આડે પડખે જોતો હું. બકુલિયા નીંદવા મેકલ્યો મોકલ્યો મેં. બકુલિયો કેવું નીંદે તને દેખાડો હાલ કેવું નીંદે હાલ દેખાડો હાલ હાલ ને રિવાઈ કર લે 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 બંધા બંદા બે આવ્યા, એક ની બે બંદા. માર 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 લા બકુલિયા મેં તને અહીંયા ગેમ રમવા મોકલ્યો તો કે નીંદવા મોકલ્યો તો? યા કાઈ ભેગું થાય એમ ન હવે મને ડિસ્ટર્બ કરવામાં ગેમ રમવા જો સાના માના એમનો દીકરો થાતો સાનો માનો ધંધો કર, નકર આ બડા ભેગો. બાપા બ્યા બ્યા હું એને સમજાવું. જો બટા બકુલિયા, બટા તું આ ગેમ માં રસ તો આપડી મગફળી વાહે નો રહી જાય બટા. રીઝાઈન હું ગેમ માં રે અને હું માંદો રહું તો આમાં દિવાળી આવી જાય પાછી તરત. અને બટા દિવાળી પછી તાર લગન છે, તને ખબર છે ને? કાક વાડીમાં ધ્યાન દે ને બટા મારો દીકરો. બાબા તમે તમારી જુવાનીમ કાઈ ન કર્યું અને દાદા તમે તમારી જુવાનીમ કાઈ ન કર્યું. સિટીમાં જોયો છો બધા ફોર વ્હીલો અને બંગલા ને એવું છે અને હું જે ખેડ નો ખેડ જ કરું. તેમ કાક કર્યું હોત ને તો હું ફોર વ્હીલ માં ફરતો હોત. આવો સાહેબ આવો. આવો આવો સાહેબ, આવો 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 સાહેબ આવો આવો. બેહો બેહો સાહેબ, બેહો 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 સાહેબ બેહો. બેહો બેહો. સાહેબ ક્યારે આવ્યા? અરે હું તો ક્યારનો આવ્યો અને તમારી બધી વાતો હું સાંભળતો હતો. વાત તમારી બધાની હાચી છે. બકુલ તારી વાત હાચી છે, હરખાભાઈ તમારી વાત તમારી રીતે હાચી, અને દાદા તમે તમારી રીતે હાચા છો. પણ બકુલ તું ભણેલો તો તારે આ તારા બાપાને અને દાદાને આ નવી ટેકનોલોજી વિશે બધી જાણ કરવી પડે. નકરી ગેમ નહીં રમવાની. મોબાઈલમાંથી તું નવી ખેતીની પદ્ધતિ વિશે આ બધાને તારે જાણ ન કરવી પડે? હે સાહેબ હા, બોલો બોલો. અમારી આ વાડીમાં મગફળી છે ને બહુ નબળી છે. તમે કાક હારી થાય એવું કાક શીખવાડો ને અમને. નબળી છે? હા હા બાપા. હા બહુ નબળી છે હો ભાઈ. અરે તમે હરખાભાઈ ઉપાધિ કરોમાં, દાદા તમે ઉપાધિ કરોમાં, તમારી વાડી મને બતાવો અને તમારી મગફળી નંબર 1 થઈ જાય એવી આપણે ઉપાય કરવી તો બહુ સારું, તો સારું હો તો સાહેબ. હાલો મને બતાડો ક્યાં છે તમારી વાડી. હાલો, હાલો હાલો, સાહેબ હાલો. બતાવી, હાલો. હાલો હાલો, ચિંતા ન કરો તમે. જો બેટા બકુલ, હમણાં હું આવ્યો ને ત્યારે મેં સાંભળ્યું કે તું દાદાને કહેતો હતો, તારા બાપાને કહેતો હતો કે તમે મારી હાટું હું કર્યું, તમે કાંઈ વિકાસ ન કર્યો. પણ ભાઈ આ 20 વીઘા તને જમીન આપી ને એ એને વેચી મારી હોત તો તને કાંઈ મળત? આ લાખો રૂપિયાની જમીન તને આપી હતી, આ તારા બાપાએ દાદાએ હાચવી રાખી હતી, તો એનો તારે આભાર માનવો પડે. તો હવે તું એવું ક્યારેય ન કહેતો અને આ જમીનનો વિકાસ થાય, તારો વિકાસ થાય એવું નવું કંઈક ગોત. હો, હાલો આપણે જઈ મગફળી જોવા. કેટલી બધી નબળી છે અમારી મગફળી. આમ જો તો ખરા તમે, આમાં કાંઈ ઠેકાણું છે? આમ જો કેવી નબળી. સાહેબ, આ પાડોશીની મગફળી તો જો કેવી મોટી અને હારી છે. બોલો અમારી મગફળીમાં તો કાંઈ ન મળે. તમે ચિંતા કરો માં દાદા હરખાભાઈ, આપણી પાસે આ સરસ મજાની એક લિક્વિડ આવ્યું છે. હરખાભાઈ, દાદા, તમે કોઈ ચિંતા ન કરો. ભલે તમારી મગફળી નબળી રહે પણ આપણી પાસે એવું લિક્વિડ છે કે તમારી મગફળી હાઈ ક્લાસ થઈ જાય છે. જો આ ફાઇન લાઈન એગ્રો હેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું છે. આ 3 વર્ષ જૂની કંપની છે અને આ ચાર્જ લિક્વિડ છે ને એ તમે એનાથી તમારી મગફળી હારી થઈ જશે. પણ એ સાહેબ આ મળે ક્યાં?
ઈ મળે ને હા ઈ ક્યાં મળે ઈ હું આ સ્ક્રીનમાં નંબર મૂકી હા દઈશ. હા સ્ક્રીનમાં જે નંબર આવે એનો કોન્ટેક્ટ કરશો એટલે તમને હોલસેલ કે ડીલરશીપ માટે પૂછપરછ માટે એ કોન્ટેક્ટ એનો નંબરનો કરજો. હે સાહેબ આનો છંટકાવ ક્યારે કરવાનો આમાં હા એ હા. પ્રશ્ન તમે સાચો કર્યો. આનો છંટકાવ ચાર્જનો છંટકાવ તમારે એ પહેલો છંટકાવ કરવાનો 45 થી 50 દિવસે અને બીજો છંટકાવ 60 થી 70 દિવસે કર્યો ને એટલે તમારી મગફળીમાં જે સૂયા મૂકવાની પ્રોસેસ છે એ વધી જશે અને તમારી મગફળી વધારે સૂયા મૂકશે અને મગફળીના ઉત્પાદનમાં 15 થી 20% વધારો થઈ જશે. તો આ સારું કે નહીં? આ તો હરખા બહુ સારું કહેવાય હો સારું કહેવાય હો બાપા. હા અને લઈ આવીને સાંટશે તું તો આપણે હવે શું કરવાનું છે? શું છંટકાવ શેનો કરવાનો છે? હા ચાર્જ